જેતપુર પોલીસ આખરે કરી શું રહી છે? કારણ કે જેતપુરમાંથી આના પહેલા એક બનાવ સામે આવ્યો હતો કે જ્યાં મહિલાઓ રણચંડી બની હતી અને દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી હતી. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક એવી આશા હતી કે હવે જેતપુર પોલીસ જાગશે અને આ તમામ લોકો કે જેઓ દારૂના અડ્ડા ચલાવે છે તેમની સામે રેડ કરશે. પરંતુ હવે જેતપુરમાંથી ફરી એકવાર એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં ફરી એકવાર મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર રેડ કરી. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેતપુરમાં બેફામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. આ વાતને લઈ અને મહિલાઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી. એક એવો પણ કિસ્સો સામે આવ્યો કે જ્યાં મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર જાતે જઈ અને રેડ કરી. ત્યારબાદ અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા કે જો આ મહિલાઓને દારૂના અડ્ડા મળે છે તો પોલીસને કેમ નથી મળતા, પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી કોઈ. ત્યારબાદ એવું ક્યાંક ને ક્યાંક આશા હતી કે હવે જેતપુર પોલીસ પણ ક્યાંક ને આવી કાર્યવાહી કરશે. એવા વિડીયો સામે આવશે કે જેતપુર પોલીસે કાર્યવાહી કરી દારૂના અડ્ડા ઉપર રેડ કરી. પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિપરીત છે. હજી પણ એવું જ ચાલી રહ્યું છે. ફરી એકવાર મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર રેડ કરી. આ વખતે ધોરાજી રોડ ઉપર દારૂના અડ્ડા ઉપર સ્થાનિક મહિલાઓએ જનતા રેડ કરી. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને રેડના દ્રશ્યો પર પણ નજર કરીએ અને મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. તમારું નામ? મારું નામ શિલ્પાબેન. શિલ્પાબેન, તમે જે પાછી જનતા રેડ કરી છે, સતત ત્રીજી વાર જનતા રેડ કરી છે, શું છે સમગ્ર વિગત? ભાઈ જો ચામુંડાનગરમાં વેચતા હતા ત્યાંથી બંધ કરાવ્યો તો આ વાલ્મીકી વાસને ચામુંડાનગરનો બેયનો અહીં ભેગું થાય એટલે અમારોય મારા ગા છે નિશાળે જવાનો છોકરાઓને અને એ લોકોનો મારા ગા છે. અમારા છોકરા જાય એટલે એ સતત અહીંયા દારૂ વેચે. ત્યાંથી મૂક્યું એટલે અહીંયા કોથરા ભરી ભરીને વેચતી હોય અને અમારા છોકરાઓને શું કે કેમ કે અમે તો અહીંયા પાડોશી છે એટલે તમને ધમકી દેવાની. છોકરાઓને એમ જ કે અમે અહીં દારૂ વેચવાના જ છે અને અહીંયા દારૂડિયા પી પીને અને દીકરીઓની છેડતી કરે દારૂડિયા, તો એની જવાબદારી કોણ લેશે? તો તમે લગભગ સતત આ ત્રીજી વાર રેડ છે, હા, પોલીસ એક્શનમાં નથી કે કોઈ કાર્યવાહી નથી? ના ના, પોલીસ વાળા તો આવે જ છે. પોલીસની ગાડી આવી લઈ ગઈ પણ એ આ નગટિયું સુધરતું જ નથી. પોલીસ વાળા શું કરે? પોલીસ વાળા તો આવે જ છે, કઈ ને એટલે પોલીસ વાળા તરત આવે છે. પણ આ નગટિયું એને લઈ જાય. બીજું હોય આ કેટલિયું છે વેચવા વાળ્યું અને જો હવે અહીંયા વેચો ને એટલે હવે અમે મારશું, બીજું કાંઈ નહીં. હવે અમારે કોઈને બોલાવા જ નથી. હવે અમારા બે વિસ્તારની બાયું છે ને ધોકા લઈને છૂટી જાવું. પીવા વાળાને મારવા છે અને વેચવા વાળાને મારવા છે. કેટલા સમયથી આ દૂષણ ચાલુ છે? આ 5 વર્ષથી છે. તો હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જેતપુરમાં ક્યાંય દારૂ વેચાવો ન જોઈએ. કેમ કે આ દારૂ પીવે આ 2026 ઉજવ્યું, પી પીને ગાંડા થઈને પડ્યા હોય એને ઘેરે બાયડિયું છોકરા ભૂખ્યા હોય એ 26 ઉજવ્યું. તમારું નામ? મંજુબેન પરમાર નાનજીભાઈ. શું તમે જનતા રેડ કરી છે? જનતા રેડ કરી છે સાહેબ, કારણ કે 15 દી પહેલા દારૂ ત્યાં ચામડાનગરમાં વેચાતો હતો ત્યાં મન કરાયેલ. અમે અમારો એરિયો રહેશે, અમારી સાંજના 7 વાગે બધા બેઠા હોય છે દારૂ પી. અમારી બેન દીકરી નીકળે, અમારી બાયું નીકળે, એની છેડતી કરે તો જવાબદારી કોણ? અમારે દારૂ બંધ થવો જોઈએ, બીજું કાંઈ નહીં. કેટલા સમયથી આ વિસ્તાર? 15 દી થઈ ગયા, 15 દી ઉપર થઈ ગયો દારૂ વેચવાનો. પાછું દારૂ પીને ગારું બોલે છે. બેન દીકરી અમારે નીકળે પછી અમારે નીચું તો સાંભળીને હાલી જવાનું. અમારી દીકરીને સારા અમારી માંગ છે દારૂ બંધ થવો જોઈએ. હા, દારૂ પી પીને ગારું બોલે છે ને અમારે સાંભળીને હાલી જવાનું. દારૂ બંધ થવો જોઈએ. બેન દીકરી અમારે સાંજે પાણી જાય. જો અમે બાથરૂમ અમારે ઘરે કાંઈ છે ને અહીંયા જ જાય છે. પછી બાઈ હોટાનો લેવા જાય ને સામે અમારો એરિયો છે. હાલો, દારૂ બંધી થવી જોઈએ જાતપુરમાં. અમારે સાઉન્ડાનગરમાં બંધી થઈ ગઈ, અહીંયા બંધી થઈ. દારૂ તો ક્યાંય વેસાવો જ ન જોઈએ અમારે સાઉન્ડાનગરમાં ક્યાંય પણ. આ દારૂ હે અમે કેટલા દીથી આ 5 વર્ષથી આ હેરાન થાવી છે દારૂ, તો બંધ કેમ નથી કોઈ કરી શકતું એમ? દારૂ પોલીસ વાળા આવે તો હા બંધ તો થતો જ નથી. દારૂ કે ચાલુ જ રાખે છે દારૂ એમ, તો બંધ તો થવો જોઈએ ને. તો 15 દી થાય તો આવે છે, 15 દી થાય તો વાહ વેસવા જાય, તો બંધ કેમ નથી થતો દારૂ? તમને શું સમજ? અમારે દારૂ બંધી થવી જોઈએ. દારૂ આ વેસાવો જ ન જોઈએ ક્યાંય, આ સાઉન્ડાનગરમાં કાંઈ વાસમાં ક્યાંય. અમારે ઈ જ માઇક જોવી છે. દારૂ બંધ આટલા રસી એટલે અમે હવે ધોકા વાળી જ કરવાનું છે બધું. કેટલા સમયથી આ 5 વર્ષથી અહીં વેચે છે. અમારા ઝાપાના આંગણે વેચી હરિજન વાસમાં આવ્યું છે વેચવા. તો એ હરિજન વાસ વાળી બાયું કહે છે કે અમારે અહીં વેસાવો ન જોઈએ, અમારે અહીં માંગ જોવી છે, અમારે બંધ થવો જોઈએ દારૂ. અહીંયાથી બંધ કરાય તો અહીં આવ્યું છે આ ખૂણે, તો બંધ તો થવો જોઈએ ને દારૂ એમ. પોલીસ કાર્યવાહી નથી કરતી? પોલીસ કાર્યવાહી કરે છે. પોલીસ વાળાને હારે તો થાય ને, પોલીસ વાળા આવીને લઈને વ્યા જાય છે. પોલીસ વાળાને હારતા નથી? હા, એવું થાય ને તો બંધ ન થઈ જાય. તો પોલીસ તો પોલીસ વાળાને હારતી હોય તો બંધ ન થઈ જાય. પોલીસ તો રક્ષક માટે. હા એમ, પોલીસ વાળા તો બંધ, પોલીસ વાળા શું કરે તો બંધ તો થવો જોઈએ ને એમ. તમારી તો આ ફરી વાર દારૂનો કોથળો અહીંયા આવવો જ ન જોઈએ, આપણું ઈ કહેવાનું. તમારી માંગ શું છે? અમારી માંગ છે દારૂ અહીં વેસાવો જ ન જોઈએ. અમારી ઈ જ માંગ છે, બીજું કાંઈ નહીં. અમે કીધું છે પહેલેથી કે આ દારૂ વેસાવો જ ન જોઈએ એટલામાં ક્યાંય.
નકર હવે અમે ધોકાવશું, વેસવા વાળીને ધોકાવશું, પછી કહેતા નહીં. પીવા વાળાને ધોકાવશું, વેસવા વાળાને અમે ધોકાવાના. હા, પાછું સામે બોલે કે અમે વેસવાના. અમારા છોકરા નીકળે ને તો એમ કે અમે વેસવાના સીવી. મારા છોકરો દળાવા આવી ગયો તો એને કીધું કે અમે વેસવાના સીવી. એ શું કે અમારા ઘર આંગણ રહેશે એટલે. લઈ એ બધો મુદ્દા માલ દેવાનો. એને વેચાવા દો કે ઘરે ને અહીંયા માત્ર સવાલ એટલો જ ઊભો થઈ રહ્યો છે કે કેમ દર વખતે આ મહિલાઓને રેડ કરવી પડે છે, ત્યારબાદ પોલીસ પહોંચે છે, કાં તો પોલીસને જાણ થાય છે. આ મહિલાઓ કે જે સ્થાનિક છે, ત્યાં રહે છે, એ લોકોને જો ખબર પડતી હોય કે અહીંયા દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તો પછી પોલીસને કેમ નથી ખબર પડતી? આ પહેલા પણ આવો જ સવાલ ઊભો થયો હતો, હવે પણ એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે. શું જેતપુર પોલીસ આ તમામ બાબતોને લઈ અને કોઈ જવાબ આપશે, કોઈ કાર્યવાહી કરશે? એ હવે જોવાનું રહેશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.